આ તરફ રાજકોટમાં આગામી મહાનગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓને ધ્યાને રાખી ભારતીય જનતા પાર્ટી સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ છે। પહેલો દિવસ ઉત્સાહપૂર્ણ રહ્યો। વોર્ડ નંબર 9, 10, 11, 12, 16 અને 18 માટે દાવેદારોની રજૂઆતો સાંભળવામાં આવી। મોટી સંખ્યામાં કાર્યકરોએ પોતાની ઉમેદવારી નોંધાવવા માટે ત્યાં પહોંચ્યા। માત્ર શહેરમાં જ નહીં પરંતુ જિલ્લાના ગોંડલ, જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં પણ નિરીક્ષકો દ્વારા દાવેદારોની સેન્સ લેવામાં આવી રહી છે। પ્રથમ દિવસે 656 જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી। દિવ્યેશ જોશી આ અંગે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે। દિવ્યેશ, રાજકોટમાં કયા પ્રકારનો માહોલ સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ છે ત્યારે? ચોક્કસ અંકિત, વાત કરવામાં આવે તો રાજકોટના 18 વોર્ડ છે। 18 વોર્ડની જે 72 બેઠક છે, 72 બેઠકમાં ખરાખરીનો જંગ છે તે જામશે। અને જે કમલમ છે, આજે સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ છે ત્યારે લોકોનો મેળો છે તે જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 9, 10, 11, 12, 16 અને 18 આ 6 વોર્ડ છે તેની સેન્સ પ્રક્રિયા છે તે આજે લેવામાં આવશે। ગઈકાલે જે 12 વોર્ડની જે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી તેમાં 656 ઉમેદવારો છે તેને દાવેદારી નોંધાવી હતી। ત્યારે મારી સાથે ઉમેદવાર છે, આપણે તેના સાથે વાત કરીશું। શું કહેશો, આજે તમે દાવેદારી નોંધાવવા માટે આવ્યા છો? જી બિલકુલ, મેં વોર્ડ નંબર 7 માંથી મારી દાવેદારી નોંધાવી છે। અને આપે જે ઉમેદવાર તો અહીંયા જેટલા પણ લોકો મારા વોર્ડમાં 85 લોકો જ્યાં સેન્સમાં ફોર્મ ભર્યું છે, 85 ઉમેદવાર છે અને વોર્ડનો હરેક કાર્યકર ઉમેદવારની જેમ હર હંમેશ કામ કરતો રહે છે। ચૂંટણી આવે ત્યારે બહાર દેખાય એ ભાજપની નીતિ નથી, રીતિ નથી, ભાજપના કાર્યકરોની માનસિકતા નથી। એટલે આ ભાજપનો હરેક કાર્યકર 5 વર્ષ પ્રજાની વચ્ચે રહે છે, લોકોની વચ્ચે રહે છે। અને આજે જે 2 દિવસથી જે સેન્સની પ્રક્રિયા ચાલુ છે ત્યારે હરેક નાનામાં નાના કાર્યકરની લાગણી હોય કે હું ક્યાંક ને ક્યાંક આમાં મને ટિકિટ મળે, પાર્ટી તરફથી મને તક મળે, તો તેના માટે સૌ એકઠા થયા છે। પણ સૌનો ધ્યેય છેલ્લે અંતે એક જ હોય છે કે કોઈ પણને ટિકિટ મળે આપણે સૌએ સાથે મળીને એને જીતાડવાનો હોય છે। ચોક્કસ, સૌ સાથે મળીને શહેરનો વિકાસ કરશે તેવા દાવાઓ છે તે રજૂ કરવામાં આવી રહ્યા છે। હું તમને સીધા જ દ્રશ્યો છે કમલમ ખાતેના બતાવી રહ્યો છું। આજે જે વોર્ડ નંબર ગઈકાલે જે 12 વોર્ડ હતા તેમાં દાવેદારી નોંધાવવા માટે ઉમેદવારો છે તે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। અહીં મેળો છે તે જામ્યો હતો, તે પ્રકારના દ્રશ્યો છે તે સર્જાયા હતા। ગઈકાલે જો વાત કરવામાં આવે તો જે વોર્ડ નંબર 7 છે કે જેને ભાજપનો ગઢ માનવામાં આવે છે તેમાં 77 જેટલા દાવેદારો છે તેના દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી હતી। ત્યારબાદ વોર્ડ નંબર 1 છે કે જેમાં 73 જેટલા દાવેદારો છે તેને પોતાની દાવેદારી છે તે નોંધાવી હતી। 12 વોર્ડની જો વાત કરવામાં આવે તો એવરેજ 50 થી લઈ અને 75 જેટલા દાવેદારો છે તેના દ્વારા પોતાની દાવેદારી છે તે નોંધાવવામાં આવી હતી। આજે જો વાત કરવામાં આવે તો 9, 10, 11, 12, 16 અને 18 આજે 6 વોર્ડ છે, 6 વોર્ડના દાવેદારો છે તે અહીં દાવેદારી નોંધાવવા માટે કમલમ ખાતે પહોંચ્યા છે। અલગ અલગ વિકાસના મુદ્દાઓ છે તેને ધ્યાનમાં રાખવામાં આવશે અને જે લોકો છે તે કહી રહ્યા છે। શું કહેશો, દાવેદારી કઈ પ્રકારની ચાલી રહી છે? બહુ જોરદાર ચાલી રહી। વોર્ડ નંબર 16 માં અતિશય ઉત્સાહ અને ઉમંગનો માહોલ છે। વોર્ડ નંબર 16 ની અંદર ઉત્સાહ અને ઉમંગના માહોલ વચ્ચે દાવેદારી છે તે નોંધવામાં આવી રહી છે। ચૂંટણીની તારીખો છે તે ડિક્લેર થઈ ગઈ છે ત્યારે રાજકોટ શહેરમાં ભાજપ છે તે બહુમતી હાંસલ કરવા માટે જે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।